હેલો ગાઈઝ, વેરી વેરી ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો તો સ્વાગત છે મારી ચેનલ આ રાજલવા બ્લોગમાં. અને આજે તો શું કહેવાય, હવારમાં આપણે ધરાબા ઉપર આવી ગયા છીએ, કેમ કે વરસાદ આવે ને તો વરસાદની હાળવા આવ્યા. શું કહેવાય, શિયાળો છે પણ શિયાળામાં પણ વરસાદ તો આવે જ ને. તો એટલો વરસાદ અંધારેલો છે, ફૂલે ફૂલ. હજી તો આવશે, થોડાક દિવસની આગાહી છે. શું કહેવાય, કરમની કઠણાઈ કહેવાય. એમ જ્યારે બધું કામકાજ કરવી ત્યારે બધા ખેડૂતોને એવું જ હોય કે લેતરી હાલતી હોય ને ત્યારે જ વરસાદને આવવાનું મન હુજે. માવઠું થયા કરે, શું ખબર વરસાદને કોઈ કાંક દુઃખ આપ્યું હોય, એને પણ દગો મળ્યો હોય તો એને પણ આહુડા તો આવે ને. આ વરસાદ આવે ને આહુડા છે ને વાવાઝોડાની થોડીક ક્ષમતા છે. એટલે જો પવન એટલો આવે છે ને વરસાદ પણ થોડા સાટા એકાર આવી જાય ને સારું. ને આપણે સવારમાં નાસ્તા પાણી કરીને થઈ ગયા છીએ રેડી, સરસ મજાનું બધું કામ પણ કરી નાખ્યું. જોઈએ આજ શું કામ કરીએ, કાંઈ વરસાદનું તો કંઈ કામ થાય નહીં. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈઝ આપણે ખાઈ પાઈ લીધું છે ને ખાઈ પણ લીધું ને આજ વરસાદ છે ને એટલે કશું કાંઈ પૂછતું નથી. કારણ કે વરસાદ હોય ને, વરસાદ એટલે એવું જ આપણને થાય. કારણ કે વરસાદ હોય એટલે કંઈ કામ કરવું એમ ન થાય, બધું ભીનું હોય એટલે કંઈ કામ ન થાય, ન વાડીનું થાય, ન ઘરનું થાય, એ કંઈ કામ ન થાય. બસ તો આજે આપણે હવાના એટલે મોબાઈલ જોઈએ છીએ ને બસ બીજું કાંઈ કામ ન કર્યું. આજે વરસાદ આવે ને તો એની હાટુકથી આપણે શું કહેવાય, કાંઈ વ્લોગ પણ શૂટ નથી કર્યો, એટલો થોડો ઘણો છે. અને જોઈએ હજી આગળ શું કરીએ એમ. તો જોઈએ આપણે એમ થઈ જાય બપોરના કેટલા વાગી ગયા છે ખબર? 2-2:30 વાગી ગયા છે ને બસ આપણે ખાઈ લીધું છે. ખાઈને પીને સરસ મજાના આપણે બેઠા છીએ. દેખતે હે વરસાદ આવે કે નહીં. અને કોના ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે જરા કોમેન્ટ કરી દેજો. અને કોનાનું શું કહેવાય ખેતરનું નુકસાન થયું છે. અત્યારમાં તો લાણી કહેવાય એટલે શું કહેવાય, બાજરો તો ન હોય, શીંગ પછી ઝાડ ને એવું બધું ઊભું હોય એ બધું બગડી જાય કમોસમી વરસાદના કારણે. માવઠું કહેવાય ને, માવઠું એવું છે. તો કોમેન્ટ કરી દેજો એકવાર જરૂરથી કે કોના ગામડામાં, સિટીમાં, શહેરમાં વરસાદ પડ્યો એમ. ગાઈસ તો આપણે શું કહેવાય ફાઇનલી સરસ મજાના રેડી થઈ ગયા છે. ને કેટલા વાગ્યા ખબર છે તમને? 5 વાગવા આવી ગયા છે. 5 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે રીલ શૂટ કરવા. જો હું સરસ મજાની તૈયાર થઈ ગઈ છું. જો આપણે સવારના તૈયાર ન થઈ, ખાલી સાંજ કોના 5 વાગ્યા કોના તૈયાર થઈ જાય. કારણ કે અત્યારમાં થોડે રીલ્સને એવું બનાવવાનું છે. આજે આપણે બનાવવાના છે બર્થડેના વિડીયો, થોડીક રીલ્સ, થોડીક શાયરીના વિડીયો. અને હજી જો વાતાવરણમાં કાંઈ ફેર નથી પડ્યો, આવું નવું વાતાવરણ હે. હજી નથી કાંઈ વરસાદ આવતો, નથી કાંઈ શું કહેવાય તડકો નીકળતો, બધું આમનામ ને આમનામ છે. તો ચાલો આપણે રીલ શૂટ કરી નાખવી. અને જોઈએ આજે હું તમને બતાવીશ કે આજે હું છે ને જે વિડીયો બનાવું રીલ્સના, એ કેવી રીતના વિડીયો બનાવું ને કેટલી ભૂલ પડે એ બધી હું બતાવીશ. તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે કેટલી મહેનત થાય કે એક વિડીયો બનાવવામાં એમ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે આપણું સ્ટેન્ડ જો સરસ મજાનું રેડી કરી નાખ્યું. જે કહો ને આપણું આ સ્ટેન્ડ છે, એવડું મોટું છે. આ ગમે જે કહો, કોઈ ન હોય તોય તે મારું સુખ દુઃખનું સાથી આ મારું સ્ટેન્ડ છે. કોઈ ન હોય તો આ સ્ટેન્ડ મૂકીને આપણે આપણો વિડીયો બનાવી નાખવી. ને આજે હું સરસ મજાનો મેં ડ્રેસ પહેર્યો છે, તો હું કેવી લાગુ એકવાર જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને જો આપણું સ્ટેન્ડ બહુ મોટું છે એટલે વાંધો આવે એમ નથી. તો ચાલો આપણે રીલ શૂટ કરી નાખીએ અને કેવી રીતે બને એ તમે પણ જોજો. ગાઈસ તો શું કહેવાય, આપણે આપણું સ્ટેન્ડ રેડી કરી નાખીએ છીએ. બહુ તકલીફ પડે આમાંય, ત્યાં બહુ મોંઘું છે એટલે વાંધો નહીં. જો આ બધાના વિડીયોવાળાના ફોને આવવા મળ્યા. આપણે વિડીયો બનાવવાના છે, બર્થડેના વિડીયો બનાવવાના છે ને લગ્નના વિડીયો બનાવવાના છે. તો જોઈએ આપણે બને કે નથી બનતા. આવી રીતના આપણે સ્ટેન્ડ મૂકી દેવાનું આમ, અને જ્યાં સારું લોકેશન આવે ને બનાવી નાખવાનું. આમ આગળ ફોન આવવા મળ્યા ને ઉપર નીચે આવું કરી નાખવાનું. આપણે કાંઈ સ્ટેન્ડના પ્રમોશન નથી કરતા, પણ કારણ કે આ જો વાદળ અને એવું કાંઈ છે નહીં ને એવું નકરું ધુમ્મસ છે. તો ધુમ્મસ છે તો હજી કાંઈ લોકેશન સરખું આવે ન આવે કોને ખબર. તો બનાવી તો નાખવી. પછી સ્ટેન્ડ આ બાજુ રાખું કારણ કે હું દેખાઉં ને એટલે. તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ. હા કે અમારા ગઈ આવી ભૂલ થાય, ભૂલાઈ ગયું નામ જ ભૂલાઈ જાય. પહેલાં પ્રથમ તો કારક તો મારે એવું થાય કે વરાજાનું નામ કાંઈક હોય ને ઓલાડીને કંઈક નામ હોય ને બેયનું અલગ અલગ નામ જોડીને કોકનું બનાવી નાખું. હા કે ગામ કટ. હા
હવે યાદ આવી છે. બહુ વાર લાગે આમાં યાર, તમને બધાને એમ થાય કે હા કે અમારા નહીં એમ નહીં. હા કે વરાજાના ભાઈબંધ એવા નિલેશભાઈ અને ગજુની ફરમાઈશ હોય અને મારે પૂરી કરવી હોય ત્યારે કે કેસરીઓ સાફો અને મખમલી મોજડી પહેરશે, રિમ્પલ ભાભી તૈયાર થઈને રહેજો કેમ કે ફરીથી જાનું ગામ થાળામાં. હા કે વરાજાના ભાઈબંધો એવા નિલેશભાઈ અને ભાવેશભાઈની ફરમાઈશ હોય અને મારે પૂરી કરવી હોય ત્યારે કે કેસરીઓ સાફો અને મખમલી મોજડી પહેરશે અને મોજડી પહેરશે, કેસરીઓ સાફો ને મખમલી મોજડી પહેરશે, રિમ્પલ ભાભી તૈયાર થઈને રહેજે કેમ કે જાન અમારા ભાવેશ ભાઈની આવશે હો ગાઈસ. એટલું આ તો શું કે થોડું મેં પાકું કરેલું હતું એટલે નકર જો પાકું ન કર્યું હોત ને તો બહુ ભવાડા થતા. આમાં તો કેટલી એક તો આસ્તે ઓછા છે હોય ને સામે કેટલા બધા પબ્લિક જોવાવાળી હોય એટલે નકરા દાંત જ આવ્યા કરે આપણને હાવત તે અને ભૂલાઈ જાય તો અલગ. અને આજ તો અમારે શાંતિ છે વરસાદ નકર અમારે રામટેકરી છે ને તુલસી વિવાહ છે ને તો ત્યાં નકરા ગીત જ વાગતા હોય, ભજન જ વાગતા હોય ને અહીંયા આવ્યા જ કરે નકરા ભજન જ તે એવું હે ગાઈસ. તો હાલો આપણે વિડીયો બનાવી નાખીએ. ઓકે કઈ હું જોઈને બોલી જાઉં, પહેલાં પાકું કરી નાખું. હા કે ગામ રંગ પરથી એવા લાલુભાઈ તાવિયાનો જન્મદિવસ હોય અને એમના વાઈફ સોનલબેનની ફરમાઈશ હોય અને મારે પૂરી કરવી હોય ત્યારે કે હેપી બર્થડે જી, તમે જીવો હજારો સાલ અને બધાને ખુશ રાખવાવાળામાં રખાઈમાં તમને હરપલ ખુશ રાખે ને તમારી બધી મનોકામના પૂરી કરે હો. હેપી બર્થડે જી. બર્થડેના તો હા મને ફાવી ગયું એટલે એ તો હાલા રાખે. ચલો બનાવી નાખીએ ગાઈસ. તો ફાઇનલી આપણે આપણો વિડીયો બનાવી નાખ્યો છે અને સરસ મજાના બનાવી નાખ્યા છે અને શું કહેવાય બસ આજના દિવસ માટે એટલું જ હતું. તો બસ આવી રીતના જો વિડીયો બને, એક કોન્ટેન્ટ ક્રિએટર એક કેટલી મહેનત કરે અને કેટલું બધું શું કહેવાય સ્ટ્રગલ કરે, આ ગામના બધાના મેળા સાંભળે અને તમારું બધાનું સાંભળે, વ્યૂઝ આવે ન આવે બધું કરીને એક સરસ મજાનો વિડીયો બનાવે. તમારા માટે એટલી મહેનત કરે ને તમે બધા સપોર્ટ ન કરો તો કેવું દુઃખ થાય તમને ખબર છે. એ જે કોન્ટેન્ટ ક્રિએટર હોય ને એને જ ખબર હોય. તો આપણે પણ એટલી મહેનત કરવી છે અને તમે બધા પણ એટલો બધો મને સપોર્ટ કરજો. તો બસ આજના દિવસ માટે એટલું જ હતું અને બસ આપણે વિડીયોને અહીં એન્ડ કરી દઈશું. તો તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય.